પ્રશ્ન છે એમનો, મોક્ષ, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કે ઈશ્વરની પ્રાપ્તિ કે આત્માની અનુભૂતિ, આ બધી એક જ વસ્તુ છે કે જુદું જુદું છે? એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે. જો બાકી ઈશ્વર મને સાક્ષાત્કાર થયો એમાં ફેર છે. હિન્દુસ્તાનમાં સાક્ષાત્કાર કરેલા માણસો તો ખોરી કાઢે તો અહીંયા આગળ ભેગા કરીએ 25 લાખ માણસ થઈ જાય. પેલો મને આમ થયેલો, મને ભેગા થાય ત્યાર પછી એમને કહી દઉં છું. એ શું હશે બધું? એ બધું શું હશે? મને ભેગા થયેલા એ માણસ ભેગા થયેલા માણસ એ માણસ મને એમને પૂછ્યું કે તમને શું સાક્ષાત્કાર થયો છે કહો. કહ્યું કે મને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે. તો હું પૂછું તમને શું અનુભવ થાય છે? કે મને આંખ મીચી કે ભાઈ કૃષ્ણ ભગવાન દેખાય છે. મેં કેવા દેખાય છે? કે મોરલી વાળા. મેં ગાય હાથે દેખાય છે. આ ગાય હાથે તો તાર મેં કહું તમે આને કૃષ્ણ ભગવાન માની બેઠા છો? કૃષ્ણ ભગવાન જ છે કે છે. તમે જો જોઈ રહ્યા છો એ કૃષ્ણ ભગવાન નથી. તમારી બિલીફ રોંગ છે. એ તમારી એકાગ્ર કરવાનું સાધન હોય તો ભલે રહ્યું, મનનું એકાગ્ર કરવાનું સાધન હોય તો ભલે રહ્યું, પણ એ સાક્ષાત કરતી માનશો એવી રોંગ બિલીફ રાખશો નહીં. એકાગ્ર કરવાનું સાધન હોય તો ભલે રાખ્યું તમે, સમજ ને? એ ભગવાન નય. કે કેમ એમ? એને જે જુએ છે એ આત્મા છે. શું છે? આ તો દ્રશ્ય છે. આનો જે દ્રષ્ટા છે તે આત્મા. કૃષ્ણ ભગવાન એ શું છે ભાઈ? દ્રશ્ય છે. કેવું છે? અને એ દ્રશ્યનો જે દ્રષ્ટા છે તે આત્મા છે. દ્રષ્ટામાં દ્રષ્ટિ નાખો. શું કઉ છું? તમારી દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો ઉકેલાય. તમારી દ્રષ્ટિ દ્રશ્યમાં પડે તમારું ઉકેલ નહીં આવે. એ કૃષ્ણ ભગવાન દ્રશ્ય છે. એવા બધા સાક્ષાત્કાર બધા હિન્દુસ્તાન બધા જોઈએ એટલા. અને હવે બાઈ જોડે દૂધ ધરી ગયું ત્યારે લડાઈ કરતો હોય. બસ 2 કિલો દૂધ ઢોઈ નાખ્યું, આમ તેમ કકડાટ મળે. તારે પેલું કુંડલીનું પૂછી લેવું છે? કુંડલીની જાગૃત થાય ને ષડચક્ર ભેદન થાય. આ કુંડલીની જાગૃત થાય ને ષડચક્ર ભેદન થાય એ શું છે? યોગમાં એ શું છે? એ બધો હઠયોગ માર્ગ છે. ખરો હઠયોગ માર્ગ છે. એ છે સાચો ખરો? જાગૃત થાય પણ એ મારી ઢોકીને મિયા બનાવીએ ને તો મિયા વખત નાય રે પછી બદલી જાય કાલે. એ તો એને રાજી ખુશી મિયા કરીએ, રાજી ખુશી ને હારી હારી કલમો પડાવીએ, હારી હારી. પછી મિયા કે મને આવે બહુ આનંદ છે આ કરવામાં, તો એ મિયા પણ રે. નહીં તો મારી ઠોકીને મિયા પણ કરીએ તો રે 4 છોકરા પછી બદલી જાય, બસ હિન્દુ થઈ જાય. બસ સમજે ને? થોડો વખત મને તમને એકાગ્રતા રાખે, શાંતિ આપે, પણ બધી હઠાગ્રસ્ત છે બધું. એ કે છે ને આપોઆપ જાગૃત થાય છે. એ જાગૃતિ કરાવનાર જોઈએ. ગુરુની કૃપાથી આપોઆપ થાય છે. હા, પણ તે બધે હઠાગ્રસ્ત છે. હઠાગ્રસ્ત છે. જેને એ મળ્યું હોય, તમે આમ પૂછો કે સાચો સાક્ષાત્કાર એ સોનું હોય 100% શુદ્ધ સોનું હોય સાચો સાક્ષાત્કાર, તો કુંડલીની જાગૃત થાય તેનાથી શું થાય કે એ 14 કેરેટમાં કામ લાગે નહીં, સોનું તરીકે કામ નહીં લાગે. માર્ગ છે, ખોટો નથી, પણ માર્ગ પૂરો તે સુધી લઈ જાય. કોકા એકાદ માણસ પામી જાય તો બની જાય, એ ના કહેવાય આપણે નહીં. પણ આના માટે સ્ટુડન્ટો બધા આગળ કામના નહીં. હઠાગ્રહ નો માર્ગ છે. મારી ઠોકીને મુસલમાન બનાવેલો મજા નહીં આવે, અને કલમો પડાવીને મુસલમાન બનાવ્યો હતો. એટલે ભગવાને કહ્યું છે જ્ઞાન થી મોક્ષ થયેલો હોય તે સાચો, જ્ઞાને કરીને. અજ્ઞાને કરીને બંધ થયેલો છે. શેને થયેલો છે? આજે તમે બંધન ભોગવી રહ્યા છો એ તમારા અજ્ઞાનતાનું ફળ છે. શેનું ફળ છે? એ તમારી જ્ઞાન થાય એટલે બંધન મુક્ત થાવ. કુંડલીની જાગૃત થાય એથી આત્માને શું સંબંધ શું બને? કુંડલીની જાગૃત થાય એનાથી આત્માને શું સંબંધ? એક જાતની જાગૃતિ છે. એક જાતની જાગૃતિ છે કુંડલી, અને એ જાગૃત કરે છે, અને આત્મા જાગૃત છે. તો એ જાગૃતિ પર જશે એવું માને છે લોકો. જો વખતે કોઈ હજારો એકાદ વખત પામતા હોય વાત જુદી છે, બાકી એ હઠાગ્રહ નો માર્ગ છે. હઠાગ્રહ નો માર્ગ છે. ભગવાને રાજમાર્ગ કયો છે કે અજ્ઞાન થી બંધાયેલો જ્ઞાને કરીને છૂટે. બંધાયેલો અજ્ઞાન થી. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો તફાવત કરો, બેઝિક તફાવત. જ્ઞાન અને અજ્ઞાન બે વચ્ચેનો બેઝિક તફાવત કયો છે? અજ્ઞાન એ પણ જ્ઞાન છે. અજ્ઞાન એ કઈ બીજી વસ્તુ નથી, અંધારું નથી. અજ્ઞાન પણ એક જ્ઞાન છે. શું છે? પણ એ પર વસ્તુ બતાવનારો પ્રકાશ છે. કેવો છે? બહારની વસ્તુ બતાવનારો પ્રકાશ છે. કેવો છે?
અજ્ઞાન. અને જ્ઞાન પોતાને પ્રકાશ કરનારો, પોતાનો પ્રકાશ કરે અને પારકો પ્રકાશ, બંને પ્રકાશ કરે. અને અજ્ઞાન તો પારકો જ પોતે કોણ છે જાણવા ના દે, પોતે કોણ છું એ અનુભવવા ના દે, જાણવા દે, એનું નામ અજ્ઞાન કહેવાય. અને જ્ઞાન તો પોતે પોતાને જાણવા દે, એનું નામ જ જ્ઞાન. વેદાંતે એવું કહ્યું કે મળ વિક્ષેપ ને અજ્ઞાન કાઢવાના છે. જૈનો એવું કહ્યું કે રાગ દેશ ને અજ્ઞાન કાઢવાના છે. બંને છે તે એક મતે અજ્ઞાન થી મળતા આવે છે કે અજ્ઞાન મુખ્ય, કે અજ્ઞાન જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ થાય. જો સ્વરૂપ નું રિયલાઇઝ કરવું પડશે, રિયલાઇઝ, અને રિયલાઇઝ કરે તો જ કામ થાય. શું તમે ઘડિયાળ રિયલાઇઝ કરી લાયેલા કે ચાલુ છે કે નહીં ચાલુ? નહીં, રિયલાઇઝ નહીં કર્યો. અને માણસો લગ્ન કરે છે, વિવાહ કરવા જાય છે, શું કરે છે? આમ ફરો કે છે. શું જોવા છે? કઈ ભેંસ ભેંસ છે તું આમ ફેરવો છે? બહુ જાડા બહુ દેખાય છે, આમ પર કેવા દેખાવ છે કે છે? શું ખબર પડે ને? જો અહીં રિયલાઇઝ કરે છે, આપણે કઈ તું કોણ છું રિયલાઇઝ કરી તક ના સાહેબ એ નહીં કે આ રિયલાઇઝ કરવાનો અર્થ શું છે? તું કોણ છું એનું રિયલાઇઝ તો આ પઝલ સોલ્વ છે. તેને કે છે આ બરોબર, હું એને ખોટો નહીં કહું, તું ખોટો છું. શું? અને કોને કે છે તે હું સમજી જઈશ. તમને કોઈને કહેતો નથી. મારા પાડોશી કે છે. તમારા પાડોશી કોણ કે છે? તમારા પાડોશી કોણ? એ એમ પટેલ ઇઝ ધી ફર્સ્ટ નેબર ઇઝ કોન્ટ્રાક્ટર ઓલ્સો. અમેરિકન તૈયારી કરે છે. ઇન્કમ ટેક્સ પેયર ઓલ્સો. એને કે છે કે સંસારમાં જ્ઞાન થાય નહીં. અરે હું આ ઇન્કમ ટેક્સ પેયર જો તો ખરો, તું આ નાગો ધંધો કોન્ટ્રાક્ટ નો કરે જોતો ખરો. સંસાર શું નડે છે? તારી આડે નડે છે. શું છે? આડે હશે તમારામાં? થોડી ઘણી હશે, થોડી ઘણી હશે. થોડી ઘણી વધારે શું કામ કેવી મારે? કે વધારે સાંભળે કેવાની? એ વધારે સાંભળે કેવું, થોડી ઘણી કેવું ને તમારામાં છે? આડાઈ છે ખરી, કેટલી તો પોતે જાણે. એ પોતે જાણે. મેં મારામાં બહુ આડે હતી, અને આડે બધી ખલાસ થઈ તો જ્ઞાની થઈ ગયો. મેં આડે ના રહેતો જ્ઞાની થઈ. આડે ગમે છે તમને? ગમતી તો નથી પણ જતી નથી. એ તો કાર્ય આપીશું. તમારે જતી નથી એવું ના કેવું. જેટલું ગમતી કેવું નહીં કે તમારે જતી નથી એવું ના કેવું. કારણ કે જૈનો ને હું પૂછું છું શું થાય છે? કે સાહેબ જાણીએ છીએ બધું પણ થતું નથી. કે શું કે છે? જાણીએ છીએ બધું પણ થતું નથી. કઈ જતા માણસ છે આત્માની આવી દશા કરી નાખી. આત્મા જેવો કલ્પે એવો થઈ જાય એવું કહું છું તો આવું બોલો છો? થતું નથી પછી એવો જ પાંગળો થઈ જશે આત્મા. ના બોલાય થતું નથી, થતું નથી એવું બોલાય. કરવું નથી હોતું મૂળ તો. હે? મૂળ કરવું હોતું નથી. મૂળ કરવું હોતું નથી, કરવું હોતું જ નથી. નહીં થતું નથી એવું બોલાય નહીં તમારાથી. શું થતું નથી બોલાય? એવું બોલવું બોલાય નહીં. તમે જોયા કરો, ના થતું એ જોવાનું જાણ્યા કરો. શું કહ્યું? પણ તે બોલાય નહીં આપણાથી. મને તાવ કોઈ વખત આવે તો કોઈ પૂછે તમને તાવ આવ્યો છે? ત્યારે હું કહું ભાઈ હા એમ પટેલ ને તાવ આવ્યો છે હું જાણું છું. મને તાવ એવું કહ્યું તો મને જ વળી જાય. તો જેવો કલ્પે એવો થઈ જાય. હું એવું ના બોલું. શું કહ્યું? આત્માનો મુખ્ય સ્વભાવ જેવો કલ્પે એવો થઈ જાય. તમે કહો હું ભગવાન છું તો તેવાથી, અને તમે કહો હું નાલાયક છું તો તેવા થઈ જાય. કહેતાની હાથે જ થઈ જાય તેરું. પણ ભગવાન થવું છું એમ તે ભગવાન થઈ જાય ખરા, પણ શું કરું ત્યાં તમને આવડે નહીં. પાછા થાય અને ડફોળ થઈને ઉભા રહો. આવડવું જોઈએ ને આપણે જે પદ પામ્યા ત્યાં આગળ મારે શું કરવું એ આવડવું જોઈએ ને. નહીં તો પાછા તે થઈ જાય. એટલે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય. એવો હોવાથી અનેક જાતના રૂપો રૂપાંતર બધું થયા જ કર્યા છે. બધું જેવું ચિંતવે એવો થઈ જાય. અને ચિંતવે છે તે સ્વતંત્ર વિચાર નથી. આજુબાજુના ભીડાને લઈને. શું કહ્યું? આજુબાજુના ભીડાને લઈને માણસ આજે કુંવારો હતો અને એવો ભીડો જામ્યો કાલે તે મેરિડ થઈ ગયો. અને મેરિડ થઈ ગયો પણ ત્યાર પછી 2-3 છોકરા થયા અને 10 વાર નીકળી ગયા. પછી વહુ મરી ગઈ. તે એને ધંપત નતો વળતો. અલા કેમ તને વાઈફ મરી ગઈ? અલા પણ આટલું બધું શું છે તારે લેવા દેવા? મારી વાઈફ નો અલા કબૂલ તે 10 વર્ષથી તારા વાઈફ હતા. પહેલા નતા તારા વાઈફ? તારા પહેલા વાઈફ તારા નતા કે વાઈફ તરીકે તારા મધર ને પેટે જન્મી નથી કે બેન જેવો સંબંધ હોય. કોઈ સંબંધ તારા 10 વર્ષ પહેલા હતો જ નહીં. 10 વર્ષ પહેલા તો તને ગાડીમાં મર્યું હોય અને તને બેહવાન જગ્યા કે ધક્કો મારતું. અને આ 10 વર્ષમાં એવું તો શું તને ભૂત બેસી ગયું
તે આવું રડ રડ કર્યા કરું છું. કારણ કે એ મને ખબર નથી પણ મને ભૂત તો પેસી ગયું છે, વાત સાચી છે. મેં કહું તને ભૂત સી રીતે પેસી ગયું કે ત્યાં ચોરીમાં જોઈ પણતા એટલે ત્યાં કયું નક્કી કર્યું કે આ મારી વહુ. શું નક્કી કર્યું? એ આ મારી વહુ એવો ઓટો પહેલો માર્યો. તે શું માર્યું? ઓટો માર્યો મારી વહુ. બીજી વખત મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ મોટા કેટલા માર્યા ઓટા આ 10 વર્ષમાં? આનંદ. હવે એટલા મોટા ને નોય મારી ના મારી કઈ ખોલી નાખીને હું આ શું કહે આ તો મારી મોટા મારે તે રડાવે છે એને છોડી નાખી વાતગીર માટે ને તો જેટલી સ્પીડ પોતાની. કસ્તુરબી કે 10 વર્ષ સુધી નોય મારી કેવું પડશે. કસ્તુરબી કહે છે કે 10 વર્ષ સુધી હું નોય મારી કરું તો આ લપ છૂટી જાય. કસ્તુરબી કહે છે કે તો હું 10 વર્ષ સુધી આ નોય મારી કરું તો આ લપ છૂટી જાય. તમે એક જ દાડો તમે એમ કહો કે આ મારું ન હોય તો અસર થાય છે, તો વધુ ટાઈમ બોલો તો કઈ કઈ અસર થઈ જાય? કમે કોમ્પિટિશન હોતા આપણે બે આમ હામી હા એ લો જલ્દી. આ મારી માની કે ભૂત વળગ્યું જો આ મારું માર્યું એ વળગ્યું ભૂત અને એ રડાવે તમને. એક પોતાનો બંગલો બહુ જ ગમે છે એવો બંગલો એ વેચવાની વાત નીકળી ત્યાં રડવા માંડ્યો. હા બંગલો વેચવો નહીં ગમે એટલું છતાંય પૈસાની અડચણ લઈને બંગલો વેચવો પડ્યો. જો પણ દસ્તાવેજ થયા પછી એ બંગલો બળી ગયો તો પેલા પૂછ્યું પેલા બંગલો પેલો બળી ગયો સારું થયું કે મારે શું લેવા દેવા? અરે હું તારું હતો બંગલો ને મેં તો વેચી દીધો કે એક દાડો મારા પણ જતું રહ્યું તને બદલામાં શું આવ્યું કાગળિયો આવ્યો. અરે મારા પણ કાગળિયાથી જાય છે જતું મેં જોયું કે કાગળિયા જતો ના જતો રે કુવાડે દાદા તો કાગળિયાથી જતું રહે એ સમજણથી કાર્ય શું ખોટું? જે કાગળિયા જતું રહે એને સમજણથી કાર્ય શું ખોટું? નીકળે કે ના નીકળે? પછી એને ઘર ભરી જાય તો રડે નહીં ને? ના કેમ? દસ્તાવેજ કાર્ય થઈ ગયું પછી કોર્ટે એને અનસર્ટિફાઈડ જાહેર કર્યો એટલે ફરી પાછું રડવા બેઠો. એવું બને છે એ કેમ? એ દસ્તાવેજ કોર્ટ અનસર્ટિફાઈડ કરે એ જે દસ્તાવેજ થઈ ગયો વેચાણ ખર્ચ Unvalid. એ જો કોર્ટ અનવેલિડ કરે તો પાછો રડવા માંડે કે કોર્ટ એવું decision આપે. હા, તો રડવા માંડે બસ. તો રડવા માંડે વગર કામનું રડાવે છે બધું. કોઈ તમારું સગું આ દુનિયામાં કોઈ છે નહીં અને જે સગું છે એ રિલેશન સ્વરૂપે છે. કેવું છે? દુનિયામાં કોઈ ખરેખર સગું તો છે જ નહીં પણ વખતે સગું માનો તો રિલેશન સ્વરૂપે છે. કેવું છે? જય સચ્ચિદાનંદ. આ બધા સગા વાળા તે રિલેશન સ્વરૂપે નથી કે જે આગળ પડતું છે રિલેશન સ્વરૂપે. રિલેશન સ્વરૂપે છે એટલે આ બધા સગા તમારા બધા સગા રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. કેવું રિલેટિવ વ્યૂ પોઈન્ટ?